ઇન્ડિયા ક્રાઇમ કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. નગરપાલિકાને કઈ સૂચન હોય તો અમે સૂચવી શકીએ. હવે કાલનો દિવસ છે, સફાઈઓ બાકી, ગટર આમને બરોબર, એટલે શું પ્રમુખ શ્રી વેડા છે બધું 2-4 દિવસ પહેલા હોય જનરલી કાલે બોલાય કહી શકીએ. એ વાત સાચી, કાલે બોલાવ્યા હતા બરોબર. કાલ સાંજે 6 વાગે ખબર જ નહોતી ભાઈ. ના કાલ છે ને કાલ બરોબર, એટલે બધું તકલીફ પડે. પાછા 4-5 દિવસ પહેલા સાહેબ આપણે તરફથી હોય તો થોડું સારું રહે અમને. એ વાત સાચી છે, 4-5 દિવસ પહેલા હોવી જોઈએ, પણ એના બે નેગેટિવ મુદ્દા એ છે કે નજીકના દિવસોમાં ન કરીએ તો અમુક વસ્તુ છૂટી જાય. ફોર એક્ઝામ્પલ 26 તારીખે આપણે છે તો આપણે 1-2 દિવસ પહેલા એટલે કે બધું મીટિંગ કર્યા પછીનો કોઈ પ્રશ્ન હોય તો પછી રહી જાય. રહી વાત આપણી જે પ્રોસેસનની, તો આપણે દર વખતે જે કંઈ પ્રોસેસનનો રૂટ છે એ બધાને ખબર જ છે, એટલે અમે કેવું બંદોબસ્ત જ્યાં જે રાખવાનો છે, જે ધ્યાન રાખવાનું છે, બધું ઓલરેડી હોય જ છે. અને પહેલા નગરપાલિકા છે એને એ પણ એની રીતે બધું એ કરી જ નાખે. કાલે અમારે ચર્ચા થઈ હતી પેલા મકાન બાબતે. સૌથી મોટો પ્રશ્ન જ ઈ છે સાહેબ, ચાલુ પબ્લિક ત્યાંથી નીકળવાની ના કરે કે ઇન્સિડન્સ થઈ જાય. ના, એ અમારે ચર્ચા થઈ બરોબર. પ્રશ્ન જ ઈ મોટો પ્રશ્ન ઈ છે સાહેબ. ચર્ચા થઈ. એ જે પ્રક્રિયા છે એ કેવું છે, એની જે પ્રક્રિયા છે એ મુજબ કરશું. ત્યારે આપણે ન હોય ત્યાં પોઈન્ટ પર્ટિક્યુલર મૂકી દઈશું, જેથી કરીને ત્યાં કોઈ આવે જાય ને બેસે નહીં અને કંઈ બનાવવાનું. પણ એ રૂટ જ છે સાહેબ. રૂટ કેવું છે કે એની ડિમોલેશનની એક પ્રક્રિયા છે. અમે તો આ 1 મહિના પહેલેથી લખી નાખ્યું 3 વખત. કાલ સાહેબ પોતે રૂબરૂ જોઈને ગયા, તો આજ બપોર પછી અમને એન્જિન નહીં આવ્યા કે હવે અમે જોઈશું, આમાં તમે એન્જિન કરવું પડશે. ના તમારો તહેવાર જતો રહેશે. અત્યારે જઈએ છીએ આપણે. હા, અત્યારે જવું છું પાછો. કાલે કીધું પણ જેને કીધું એ ભાઈને પાણી છે પ્રોબ્લેમ, એટલે એ બધા આવ્યા નહીં. એમાં શું છે કે એક તો પાડવા માટે, ડિમોલેશન માટે ટેન્ડરિંગ થતું હોય, એ ટેન્ડરિંગ કરવું. મારે ડીવાયએસપી ઓફિસ નગરપાલિકા ઉતારી દે જેસીબી, વાર્ષિક ભાવથી જેસીબી છે, વાર્ષિક ભાવથી માલ મલબો લઈ જાવ પ્રક્રિયા હોય એટલે. પણ એના ધ્યાનમાં સાહેબ નોટિસ એના ધ્યાનમાં થઈ હોય ને એને નોટિસ બજાવી છે, કદાચ એક છેલ્લી નોટિસ છેલ્લી બી આપી દીધી 24 કલાક કરીને, એના 72 કલાક થયા. જે નોટિસ આપી દીધી 24 એનું એટલે અમારું સાહેબ એટલું જ આપના માધ્યમથી, અમ તો ડાયરેક્ટ પ્રમુખ સાહેબ બી છે, પણ આપના માધ્યમથી એટલું જ કહેવાનું કે સાહેબ મકાન વાળું જે થઈ જાય તો જેથી કરીને રિલેક્સ રહે સાહેબ, કેમ કે વસ્તી જુલુસ ત્યાંથી નીકળવાનું. ના બીજા ઘણા બધા એવા છે. ત્યાંથી સાહેબ હું એક નથી, 150 મીટર સમૂહ બીજા ઘણા બધા છે. સમૂહ લગ્નની પબ્લિક ભેગી થવાની છે. અડચણરૂપ થતા હોય. આ હમણાં વરસાદમાં આપણે 2-3 જગ્યાએ જી સાહેબ, હા, પડી ગયા, એટલે એવા જેટલા છે એ બધા ધ્યાનમાં છે. નગરપાલિકાના ધ્યાનમાં છે. મને એ ચર્ચા થઈ હતી કે આના સિવાયના પણ એવા કોઈ નડતર રૂપ હોય ને સ્વૈચ્છિક ઘણા લઈ જ લે, પણ ના લે તો એને પણ આપણે એ રીતે કાઢી શકીએ. ત્યાંથી 150-200 મીટર એકલો છે. આમ રાઉન્ડ કરી નાખે 200 મીટર, એટલે ત્યાં સમૂહ લગ્નમાંથી પબ્લિક સવારે 9 વાગે છે. સવારે 9 વાગે ચાલુ થાય સાહેબ રૈયાપુર મદરસાથી, અને લગભગ 2 વાગ્યા સુધી ટેકરા પર આવી જાય. કેટલી પબ્લિક તો સાહેબ 2000 ની આજુબાજુ શું હોય છે સાથે? સાહેબ ધાર્મિક ખાલી નાચ સિરીફ પડતા એક બી જો સ્પીકર મોટા હોય એમાં બી અમારી જે ધાર્મિક જે એક નાક જેને કહેવાય બરોબર, એ ચાલુ હોય, હાથમાં ઝંડા હોય, બસ બીજું કઈ ગીતો, કોઈ બીજી કોઈ એવું વિશેષ ગીત નહીં કે કોઈ બીજી કોઈ વસ્તુ, કોઈ સૂત્ર ચાલે કઈ તમારા મસ્જિદમાંથી કોઈ ધાર્મિક પૌરાણિક વસ્તુ ના, સાથે ના, એવું કોઈ જગ્યાએ એવું હોય ના, છે? ના, એની જગ્યાએ એવું હોય છે. અહીંયા જુલુસ અહીંયા નથી સાહેબ. હવે અમુક થાય છે, આપની વાત બિલકુલ સાચી છે. જો એ માંગરોળ જુનાગઢ બાજુ એવી રીતે થાય છે. અને રૂટ છે રૈયાપુર જે અડ્ડાની મસ્જિદ છે ત્યાં થઈ, એટલે એક વસ્તુ છે કે જુમા મસ્જિદથી પાંચકથી મંડલી વસ્તુ અંદર જતું, અને મંડલી વસ્તી તઈવાળાથી ફેરવાળમાંથી પાછું રૈયાપુર આવી, અને ત્યાંથી બધા આસ્તે આસ્તે વિસર્જન કરતા અને આ છેલ્લે સમૂહ લગ્ન ટેકરા પર આવે. કેટલા છે? એ ટેક 11 સમૂહ લગ્ન કમિટી સિકંદરભાઈ ને એ લોકો અને આ જુમા મસ્જિદ ટ્રસ્ટના એ બધા અહીં લોકલ જ છે, મતલબ એક વિરમ નામના હોય, ફરજિયાત એક બેમાંથી એક બેમાંથી એક વિરમ નામના, વિરમ નામનું. બે વિરમ નામના બી હોય.